सोमवार को उत्तर भारतीयों द्वारा छठ पूजा का पर्व उत्साह के साथ मनाया जाएगा। छठ पूजा की तैयारी अलग अलग जगहों पर शुरू कर दी गई है, जिसके तहत वडोदरा में महिसागर किनारे भी छठ पूजा का बड़ा आयोजन किया गया है। बिहार, झारखंड, उत्तर प्रदेश समेत उत्तर भारत के रहने वाले निवासी छठ पूजा को श्रद्धा और उत्साह के साथ मनाते हैं। ऐसे में हजारों की संख्या में एकत्रित होने वाले उत्तर भारतीयों के लिए महिसागर नदी के किनारे सुचारू व्यवस्था का आयोजन किया गया है, जिसका वडोदरा पुलिस कमिश्नर नरसिन्हा कुमार ने उच्च अधिकारियों, स्थानीय सरपंच और आयोजन समिति के सदस्यों के साथ महिसागर नदी के किनारे निरीक्षण किया। इस दौरान सुरक्षा के मद्देनजर बैरिकेड लगाने की योजनाएं, वॉलंटियर्स की व्यवस्था, पार्किंग व्यवस्था समेत कई मुद्दों पर विचार विमर्श किया गया। वडोदरा पुलिस और छठ पूजा आयोजन समिति के संयुक्त तत्वाधान से यहां भव्य कार्यक्रम आयोजित किया गया है, जिसका वडोदरा पुलिस कमिश्नर नरसिन्हा कुमार ने खुद जायजा लिया। 27 તારીખે બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને ઉત્તર ભારતના અન્ય સમુદાયના લોકો દ્વારા છઠ પૂજાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। અત્યારે આપણે સ્થળ નિરીક્ષણ દરમિયાન આપણા સ્થાનિક સરપંચ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ, આયોજકો, સમસ્ત બિહાર, ઝારખંડ એમના જે સમિતિ છે એમના પ્રતિનિધિઓ અને આયોજક સાથે જોડાયેલા કેટલાક સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા છે। સ્થળ ઉપર નિરીક્ષણ કરીને સુરક્ષાના પરિપ્રેક્ષ્યમાં કરવાની થતી કેટલાક મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી છે। ખાસ કરીને આપણે જે નદી કિનારે આયોજન થતી આ કાર્યક્રમ દરમિયાન સ્ત્રી, પુરુષો, બાળકો, વરિષ્ઠ નાગરિકો પાર્ટિસિપેટ કરે એમને સુરક્ષાને ધ્યાનમાં રાખવાનું રહે, એટલે બેરિકેડિંગ, લેવલિંગ, ઇલ્યુમિનેશન, પબ્લિક એડ્રેસ સિસ્ટમથી વખતો વખત સુરક્ષા અંગેની જાહેરાત આપવાની કામગીરી, આયોજકો તરફથી વોલેન્ટિયર્સ, ફાયર સેફટી ડિપાર્ટમેન્ટ તરફથી નિષ્ણાત તરવૈયાઓ, જરૂર જણાય તો પાણી તરફથી વોચ રાખવા માટે, સર્વેલન્સ માટે બોટનું આયોજન અને ત્યાં મોટી સંખ્યામાં ભેગા થતા લોકો વ્યવસ્થિત રીતે તેઓના 2 વ્હીલર, 4 વ્હીલર અને મલ્ટીવ્હીલ વ્હીકલ્સને પાર્કિંગ કરી શકે તે માટેના આયોજન અને જે કઈ રીતે મનોરંજન અને પૂજા અંગે વ્યવસ્થા ગોઠવવામાં આવશે આ પણ તરતીબમાં કરવામાં આવે, વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવે, જેથી કરીને પાર્ટિસિપેટિંગ તમામ સમુદાયના સભ્યો એક શાંતિપૂર્ણ માહોલમાં, સુરક્ષિત માહોલમાં આ તહેવારનું આયોજન કરી શકે તે માટે આપણે ડિટેલ્ડ ડિસ્કશન કરી છે। પોલીસ વિભાગ તરફથી સ્થાનિક પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટરના આખા ટીમ, એસીપી અને ડીસીપી ઝોન 1ના માર્ગદર્શન હેઠળ આ સ્થળે અને શહેરના અન્ય 7 જગ્યાઓએ આયોજન થતી આ જે છઠ પૂજાનો કાર્યક્રમ છે તે અંગે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહ્યું છે। મને વિશ્વાસ છે કે આયોજકો, એમના પ્રતિનિધિઓ, સ્થાનિક સરપંચશ્રી, ફાયર સર્વિસીસ ડિપાર્ટમેન્ટ, રેવન્યુ વિભાગ અને સંલગ્ન વિભાગો દ્વારા એમને થતી કામગીરી પણ કરીને આપણે એક કોઓર્ડિનેટેડ એફર્ટથી આ વર્ષના જે છઠ પૂજાનો કાર્યક્રમ છે સુચારુ રૂપે ઉજવાય, દરેકના સુરક્ષા બની રહે અને શ્રદ્ધા, ભક્તિ, આસ્થાથી ઉજવનારા ત્યોહાર એમના પારંપરિક પોમ્પ એન્ડ કલર સાથે ઉજવણી થાય તે માટે વડોદરા શહેર પોલીસ તૈયારી કરી રહ્યા છે। આવતા 2-3 દિવસમાં તબક્કાવાર આ તૈયારીઓ થઈ જશે અને સ્થાનિક અધિકારીઓના નિગરાણી હેઠળ આ કાર્યક્રમનું શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવા માટે તમામ તૈયારીઓ થઈ ચૂક્યા છે।